હાલો મિત્રો, નમસ્તે. સ્વાગત છે તમારું સરકારી યોજના 2026 ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આજના સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2026 નું જે લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે, તમારા ગામનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. સંપૂર્ણ માહિતી આપણે મોબાઈલમાં જ મેળવીશું. જાતે જ આપણે મોબાઈલમાં ચેક કરવાનું કે કેવી રીતે ચેક કરવું તે સંપૂર્ણ વિગત આપણે જણાવશું. આજના વિડીયોમાં આપણે કયા કયા ટોપિક કવર કરવાના છે તેના વિશે વાત કરીએ તો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી જવાની છે. કોને કોને કેટલા હપ્તા મળ્યા છે, કોનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે, કોનું કામ પૂર્ણ થઈ ગયું છે અને કોના મકાનનું કામ હજુ બાકી. જો તમે ચેનલમાં ન હોય તો સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દો. સાથ અને સહકાર જ કાફી છે. તો આશા છે કે તમે લોકો મને સપોર્ટ દર્શાવશો તમારા નાના ભાઈ તરીકે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. તેના માટે તમારે લોકો સૌપ્રથમ ગૂગલ યા ક્રોમ પર જઈને રિપોર્ટ PMYAG સર્ચ કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલીને સામે આવી જશે. જો તમારી નેટની સ્પીડ થોડી સ્લો હશે તો આ પ્રકારનું ઇન્ટરફેસ ખોલવામાં થોડી વાર લાગશે. તેના પર જે સૌ પ્રથમ જે આ વેબસાઇટ દેખાઈ રહી છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મારું નેટ દોસ્તો સ્લો ચાલી રહ્યું છે ઇન્ટરનેટ, એટલા માટે સ્પીડ થોડી સ્લો ચાલી રહી છે. તો ત્યારબાદ એક ઇન્ટરફેસ ખુલતાની સાથે જ આ પ્રકારનું એક પોર્ટલ ખોલીને સામે આવી છે. ત્યાં અબાઉટ યુએસની બાજુમાં આવાસ શોપનો ઓપ્શન દેખાઈ રહ્યો છે, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ આ પ્રકારના ત્રણ ઇન્ટરફેસ ખુલીને સામે આવી છે. તેમાં તમારે બીજા જ નંબરનો જે રિપોર્ટ કરીને છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારે આ પ્રકારનું એક સંપૂર્ણ ડિટેલ્સ વાળું આવી જશે. PMYG રિપોર્ટ, ત્યારબાદ IS ઇન્ડિયન આવાસ યોજના રિપોર્ટ, સ્ટેટ સિસ્ટમ રિપોર્ટ, PM જનધન રિપોર્ટ. તો તેમાં તમારે PMYG રિપોર્ટ જ રહેવા દેવાનો છે. ત્યારબાદ આ પ્રકારનું ફિઝિકલ પ્રોજેક્ટ રિપોર્ટ નામનું ઓપ્શન એ પર દેખાય છે. તેના પર તમારે જે બીજા જ ક્રમનું દેખાય છે હાઉસ પ્રોજેક્ટ એન્ડ ટાર્ગેટ, એના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરતાની સાથે જ થોડી જ વારમાં તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ખોલીને સામે આવી જશે. કેમ કે જો નેટ સ્લો ચાલી રહ્યો છે તો થોડી વાર લાગશે. તેમાં તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે સ્ટેટ. તો જે તમારું સ્ટેટ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ધારો કે આપણું ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટમાં ધારો કે જે બી હોય રેન્ડમલી આપણે એક સિલેક્ટ કરી લઈએ. રાજકોટ સિલેક્ટ કરી લઈએ. રાજકોટ સિલેક્ટ કરતાની સાથે જ બ્લોક સિલેક્ટ કરી લેવાનો રહેશે. કોઈ પણ બ્લોક, ચાલો આપણે ગોંડલ સિલેક્ટ કરી દઈએ. ગોંડલ સિલેક્ટ કરતાની સાથે જ તમારે તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ધારો કે આપણે બંધારા સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ વર્ષ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે તાજેતરમાં જ 2025-26 સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ આ પ્રકારનું પ્લેસ સિલેક્ટ કરીને સાથે જ આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલીને આવી જશે. તો આ પણ ગામમાં એક પણ નથી અને જો તમારા ગામનું હોય તો તે તરત જ શો કરી જશે. તો દોસ્તો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મળીશું ફરી નવા વિડીયો સાથે નવા ટોપિક